Hello friends, welcome back to Sri I.V. Patel College of Commerce Nadiad. Semester 3 Statistics. So, ફરી એક વખત ચાલુ કરવા જઈ રહ્યા છીએ આપણે આગળના બાકીના સમ્સ. આપણો સિલેબસ જે ઓલરેડી દેખી લીધો, થિયરી દેટ વી ઓલરેડી સીન. હવે આજે આપણે જે સમ્સ કરવા જવાના છે એ આવૃત્તિ વિતરણ પરના સમ્સ છે. સો સમ નંબર 1, કોઈ એક શહેરના એક વિસ્તારમાં રહેતા 60 કુટુંબોમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. કયા દીઠ બેટા? શેના દીઠ? કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. તો તે પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. ઓકે, તો હવે એક સિમ્પલ વસ્તુ, એક લોજિક યાદ રાખ. જો રેન્જ આર એટલે મોટામાંથી જે નાનું આપણે બાદ કરીએ છીએ, રેન્જ આર નાની હોય તો અસતત સંભાવના વિતરણ, રેન્જ આર મોટી હોય તો સતત સંભાવના વિતરણ. ફરી રેન્જ આર શું હોય? ખૂબ જ નાની હોય, એટલે કે નાની હોય તો એને કહીશું આપણે અસતત સંભાવના વિતરણ. રેન્જ આર ખૂબ જ મોટી હોય તો એને આપણે લઈશું સતત સંભાવના વિતરણમાં. હવે દેખાની અંદર સૌથી નાની કિંમત મને દેખાઈ રહી છે 0 અને સૌથી મોટી કિંમત દેખાઈ રહી છે 5. ઓકે, સો 5 - 0 = 5 એટલે રેન્જ 5 આવે છે. એટલે આમાં આવૃત્તિ વિતરણમાં એક્સઆઈ એટલે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા કઈ કઈ લેવાની? તો એક 0, 1, 2, 3, 4 અને 5. ફરી કઈ કઈ લઈશું બેટા? 0, 1, 2, 3, 4 અને 5. ઓકે, સો આના માટે સૌથી પહેલાં નીચે કિંમતો આપેલી છે 2, 3, 5, 4, 2, 3, 4, 0, 1, 2 કા 3, 2, 3. હવે હું આ ઉપર ઊભું બોલું છું કોલમ વાઇઝ. 3, 3, 2, 4, 0, 4, 3, 2, 1, 5, 3, 2, 4, 0, 2, 3, 5, 1, 0, 3, 3, 2, 1, 2, 2, 3, 2, 3, 1, 3, 3, 3, 0, 2, 3, 3, 4, 2, 2, 5, 3, 2, 0, 5, 3, 2, 1, 4. ટોટલ 60 છે બેટા. તો ચાલુ કરીએ સમ સોલ્વ કરવાનું. ઓકે, સો દેટ ધ આન્સર. તો પહેલાં તો હું કોલમ બનાવીશ કુટુંબ દીઠ બાળકો. કુટુંબ દીઠ બાળકો જેને આપણે કહીશું એક્સઆઈ. આના પછી આવે આવૃત્તિ ચિહ્ન. શું આવે બેટા? આવૃત્તિ ચિહ્નો. અને છેલ્લે આવે આવૃત્તિ. આવૃત્તિ. ઓકે, આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય. એટલે આપણે અહીંયા આગળ લખીશું એફઆઈ. ઓકે, કુટુંબ દીઠ બાળકો પહેલાં કીધું મેં 0, then 1, then 2, then 3, then 4 and the last is going to be 5. 1, 2 ka 5. 0, 1, 2, 3, 4, 5. ઓકે, હવે સમ કેવી રીતે કરવાનો છે? દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ थिंग. टेंशन नहीं करने का, मोने को खाने का. सो लेट स्टार्ट. क्या करते हैं वो देख ले जरा. જે 2 છે તો 2 ક્યાં આગળ દેખાય છે? આમાં એક આવૃત્તિ ચિહ્ન એટલે ઊભી લીટી મૂકવાની.
પણ સાલું પછી આમાં ફરી પાછો 2 ભૂલથી લેવાઈ જાય તો શું કરવાનું? તેનું એક સિમ્પલ સોલ્યુશન એવું છે કે જે વસ્તુ લો એની ઉપર ક્રોસ ચેક કરી દો. ચલ પહેલાં લઉં છું આ 2, તો 2 ઉપર મૂકી દીધું મેં ક્રોસ. અહીંયા આગળ એની એક આવૃત્તિ મૂકી. એના પછી 3 2 ટાઈમ છે તો એના નીચે 3 છે, 2 વખત મૂકી દીધા. પછી ફરી પાછું 2, સો હિયર ઇટ ઇઝ 2. ક્રોસ કરતા જાઓ, આવૃત્તિ ચિહ્નો મૂકતા જાઓ. શું બોલ્યો બેટા? ક્રોસ કરતા જાઓ, આવૃત્તિ ચિહ્નો મૂકતા જાઓ. નેક્સ્ટ 3. So once again on a 3. Next is going to be 0. So that's on 0. Next is going to be on a 4. So next is on a 4. Next is on the 3. So here is 3. Next is on a 2. So here is 2. Next 5. So that's here 5. Next is going to be 1. So here is 1. Next is going to be 5. So here is 5. Next is 3. So 3 में 4 हो गए थे, ये slanting line. Next is going to be 2. So here is 2. Next is going to be 4 2 times, 1 2. So 4 2 times. Next is going to be 0. So here is 0. Next is going to be 2. So once again 5. So that's going to be 2 here. Next is going to be 3. So here is 3. Next is 2. So 2 5. Here is 5 1. So this is 1 0. So that's on a 0. 3. So this is 3. Once again 3 2 time. So that is 1 and 2. Next is going to be 2. So here it is 2. Next is 1. So 1. Next is 2. So here it is 2. Next this is going to be 4. So slanting line, that's going to be 4. Next is 2. So here it is 2. Next is 3. So once again a slanting line, 2, a slanting line, 3. So here is 3. Next is going to be 0. So that is 0. Next is 1. So here is 1. Next is going to be 3 3 time, 1 2 3. So 1 2 3. Next is going to be 1. So this is going to be 1. Next is 0. So this is going to be 0. Next is going to be 2. So here it is 2. Next is 3. So once again a slanting line, that is 3. Next is 2. So that is 2. Again 3. So this is 3. Next is 4. So here is 4. Next is 2. So here it is 2. Next is 3. So this is going to be 3 2 2 5 5 3 3 2 2. So this is 2. Once again 2 0. So 0 5. So this is going to be a 5. Next is going to be 3. So again 3 2. So that is 2 1. So this is going to be 1. And the last but not the least 4. So that is 4. Okay, this is 5. 5 plus 1, that's going to be 6. 5 plus 1, that's going to be 6. 5 plus 5 10. 10 plus 5 15. 15 plus 2 17. Next is going to be 5. 5 10. 5 15 plus 4, that's going to be 19. Next is going to be 5. 5 plus 2, that's going to be 7. And last is going to be 5. So this is 6 6 17 19 7 and 5. 7 plus 5 12. 6 plus 6 12. 24. 24 plus
7 plus 9, that is going to be 0, and a 4 carry forward. 4 plus 2, that is going to be 6. So 60, that is your n. અને અહીંયા આપેલું જ હતું 60 કુટુંબોમાં, તો આ એડિશન 60 થવું જોઈએ, જે થઈ રહ્યું છે. ઇઝ ઇટ ઓકે? આવી રીતે આવૃત્તિ ચિહ્નો અને એની ઉપરથી આવૃત્તિ તૈયાર કરવાની છે. ફરી એક વખત દેખી લઈએ આપણે બેટા. વન્સ અગેન લેટ સ્ટાર્ટ. કોઈ એક શહેરના એક વિસ્તારમાં રહેતા 60 કુટુંબોમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે, તે પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આ ડેટા ઓલરેડી આપેલો હશે બેટા આપણને, એનો યુઝ કરી અને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. તો સૌથી પહેલાં તો મેં કીધું હતું તમારે રેન્જ શોધવાની. સો અહીંયા સાઈડ ઉપર લખીને આપી દઉં રેન્જ એટલે કે વિસ્તાર. વિસ્તાર that is range R, that is equals to maximum minus minimum. મહત્તમ કિંમત 5, મિનિમમ વેલ્યુ 0, that is equals to 5. રેન્જ 5 છે જે નાની છે. દેટ મીન્સ આપણે અસતત સંભાવના વિતરણનો ઉપયોગ કરવા જવાના છીએ. સો પહેલાં 0, 1, 2, 3, 4, 5 જે પણ વેલ્યુ આવે એની ઉપર ક્રોસ મૂકતા જવાનું અને અહીંયા એના આવૃત્તિ ચિહ્નો બનાવતા જવાનું. દેખ બેટા, ક્રોસ નહીં મૂકે તો ક્યાંક ભૂલ પડવાની શક્યતા છે. ક્રોસ મૂકશો તો ક્યાંય ભૂલ નહીં પડે, કોઈ ઓબ્ઝર્વેશન રહી ગયું છે કે નથી રહી ગયું એ પણ તમે દેખી શકશો. સો ડુ પુટ અ ક્રોસ હિયર. ક્રોસ કમ્પલસરી મૂકવાનું. ઇઝ ઇટ ઓકે? શ્યોર? મારો કોપી મેક અ નોટ. Okay, Patyu? Okay, so let's start with the next sum. Number 2. એક વિસ્તારમાં રહેતા 50 વ્યક્તિઓની એક વિસ્તારમાં રહેતા 50 વ્યક્તિઓની ઉંમર વર્ષમાં નીચે પ્રમાણે આપેલી છે. આ ઉંમર આપેલી છે બેટા. તો આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આવૃત્તિ વિતરણ એટલે કે એક્સ વ્યક્તિની ઉંમર માટેનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં આમાં સૌથી મોટું કોણ દેખાય છે એ મને કહો. વોટ્સ ધ હાઈએસ્ટ વેલ્યુ હિયર? હાઈએસ્ટ વેલ્યુ દેટ ઇઝ આઈ થિંક ધીસ ઇઝ ગોના બી 59. આ સૌથી મોટી કિંમત દેખાય છે અને 3 આ સૌથી નાની કિંમત દેખાય છે. 3 થી નાનું છે બેટા કોઈ? નથી ને? ઓકે, સો નેક્સ્ટ પેજ ઉપર એના માટેની કેલ્ક્યુલેશન આપણે વિચારીએ. વિસ્તાર દેટ ઇઝ રેન્જ આર. વિસ્તાર દેટ ઇઝ આર, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ મેક્સિમમ માઇનસ મિનિમમ. મેક્સિમમ વોઝ 59, મિનિમમ વોઝ 3 ઓનલી. સો ધ સબટ્રેક્શન બાદબાકી કેટલી મળે બેટા? 56. 56 મળી રહી છે. એન્ડ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ધીઝ આર 50. 50 મને દેખાઈ રહ્યા છે. આ 56 મળે છે. સૌથી મોટી વેલ્યુ, સૌથી નાની વેલ્યુ 3, સૌથી મોટી વેલ્યુ 59. જો હું 0 to 10 એટલે 10-10ના ઓબ્ઝર્વેશન્સ લેવા જાઉં તો આમાં મને ક્લાસ કેટલા મળે? સો કે દેટ ઇઝ ઇક્વલ્સ ટુ આર બાય સી. આર એટલે 56 રેન્જ. સી મેં કીધું ક્લાસ લેન્થ હું 0 to 10ની લેવા જઈ રહ્યો છું. Next is going to be 10 to 20 and so on. Okay, so that is equals to 5.6. That is nearly equals to 666. That is nearly equals to 6. એટલે આવા 6 ક્લાસ મળે મને. કેટલા ક્લાસ મળશે? વર્ગો કેટલા મળશે? કે મીન્સ વર્ગ.
સી એટલે કીધું તું વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ. સો વર્ગ લંબાઈ આ છે આપણું રેન્જ આર. સી કે એટલે આપણો વર્ગ, તો વર્ગ કેટલા મળશે આમાં? 6 વર્ગ મળશે. 0 to 10 થી લઈ અને લાસ્ટ વર્ગ વુડ બી વોટ? સો દેટ વુડ બી 50 to 60 વાળો. ઓકે, આ કેલ્ક્યુલેશન આગળ કેમને બતાય એનું કારણ આગળ બધા ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. મારે ક્રોસ ચેક કરવું હશે તો એ ઓબ્ઝર્વેશન્સ જોશે. એના માટે આપણે આ કેલ્ક્યુલેશન પાછળ કરીએ છીએ. એક્ઝામમાં તમારે પહેલાં આ કેલ્ક્યુલેશન બતાવવાની અને પછી પેલું બતાવવાનું છે. ઓકે, સેકન્ડ થિંગ, આમાં વિસ્તાર કેવો છે? ખૂબ જ મોટો 56 વિસ્તાર છે. ઓકે, એટલે 0 1 2 3 4 5 6 એવું લખાય નહીં. આના માટે અહીંયા સતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ કર્યો છે. સતત આવૃત્તિ વિતરણનો ઉપયોગ એટલે કર્યો છે. કેમ એટલે કર્યો બેટા? તો અહીંયા વિસ્તાર જે છે, યોર રેન્જ ઇઝ બીટ હાયર. ઓકે, ઘણી મોટી છે, વિસ્તાર ઘણો જ મોટો છે, એટલે એના માટે અહીંયા સતત આવૃત્તિ વિતરણનો જ ઉપયોગ કરવો પડે. કારણ કે 0 to 56 લખવા જાઓ અને આવૃત્તિ ચિહ્નો મૂકવા જાઓ, ઇટ્સ નોટ પોસિબલ. ઓકે, સો હવે શું કરવા જઈ રહ્યા છીએ? તો હવે 6 વર્ગવાળી આવૃત્તિ વિતરણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ તો આપણે લખવું પડે અહીંયા વર્ગ, આના પછી લખીશું આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્નો, અને છેલ્લે લખીશું આપણે આવૃત્તિ. આવૃત્તિનો સરવાળો જ્યાં કરવાનો છે એ આવૃત્તિ લખીશું. કીધું તું એ પ્રમાણે પાછળ વર્ગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો વર્ગ આપણે ચાલુ કરવાનો છે 0 to 10 થી. સો પહેલાં બોક્સ બનાવી દઈએ. વર્ગને કહીશું આપણે xi. સો વર્ગ પહેલો 0 to 10, next is going to be 10 to 20, next is 20 to 30, next is 30 to 40, next is 40 to 50, and the last is 50 to 60. ચાલુ કરીએ. પહેલું છે 8. ઓકે, that would be 8 here. Next is 45, so this is going to be 45. Next 3 8 38, so this is 3 8 38. 2 6 26, 2 6 26, 20 to 30 માં આવે. 13 આવશે 10 to 20 માં. 34 આવે ક્યાં? 34 30 to 40 ની વચ્ચે હોય. 43 ક્યાં આવે બેટા? 40 to 50 ની વચ્ચે હોય. નેક્સ્ટ 12 10 to 20 ની વચ્ચે. 48 40 to 50 ની વચ્ચે. 15 10 to 12 ની વચ્ચે. 52 એ 50 to 60 ની વચ્ચે. 24 20 to 30 ની વચ્ચે. 36 30 to 40 ની વચ્ચે. 37 ફરી 30 to 40 ની વચ્ચે. 18 ક્યાં આવે? 10 to 20 ની વચ્ચે. 3, so that is 0 to 10 ની વચ્ચે. 28 20 to 30 ની વચ્ચે. 28 53 50 to 60 ની વચ્ચે. 28 ક્યાં આવે બેટા? 20 to 30 ની વચ્ચે. 38 30 to 40 ની વચ્ચે. 38 4 observation. Fifth would be slanting one. Sixth, so 0 to 10 માં. 18 10 to 20 માં. 17 10 to 20 માં. 58 50 to 60 માં. 26 ક્યાં આવે બેટા? 20 to 30 ની વચ્ચે. Fifth observation, that would be a slanting one. 9, તો 0 to 10 ની વચ્ચે. 25 20 to 30 ની વચ્ચે. 6, so slanting one 0 to 10 માં. 33, so 33 ક્યાં આવે? 30 to
40 ની વચ્ચે 59 so that would be the last one 50 to 60 ની વચ્ચે 27 20 to 30 માં 27 10 10 ક્યાં આવશે બેટા નીચેવાળામાં 10 to 20 માં 10 35 where is 35 30 to 40 ની વચ્ચે 5 5 ક્યાં આવે ફર્સ્ટમાં 46 40 to 50 ની વચ્ચે 33 30 to 40 ની વચ્ચે 22 so 20 to 30 ની વચ્ચે 20 20 ક્યાં આવે 10 to 20 માં ના આવે 20 to 30 58 fifth observation slanting one 13 10 to 20 માં 16 10 to 20 માં 23 20 to 30 માં ફરી 23 so here it is next is 30 શેમાં આવે 30 to 40 માં 32 so એ આવે 30 to 40 માં 36 2 time 30 to 40 માં 2 time 12 so this is 10 to 20 ની અંદર 12 18 ફરી પાછું ત્યાં જ આવે બેટા 18 and last is 4 to 42 here it is ચાલો કરીએ હવે એડિશન 5 plus 1 that would be 6 10 plus 1 that's going to be 11 this is 10 plus 1 that's going to be 11 10 plus 2 that would be 12 next is going to be 5 next is going to be 5 5 plus 5 10 6 plus 4 10 10 plus 10 20 carry forward 2 3 plus 2 that is 5 this is equals to your n કીધું તું કેટલા વ્યક્તિઓ છે બેટા 50 વ્યક્તિઓ so here what do you have n equals to 50 બે વસ્તુ બેટા ખાસ યાદ રાખવાની આમાં the first thing 0 to 10 માં 10 ના આવે બટ 10 to 20 વાળામાં એટલે નીચેવાળામાં આવે જે આપણે ઓલરેડી થિયરીમાં देखी ચૂક્યા છીએ ઓકે મેક અ નોટ કોપી મારો Done? Okay. Let's start with the next number 3. 60 વિદ્યાર્થીઓના કેટલા વિદ્યાર્થીઓના બેટા 60 વિદ્યાર્થીઓના ગુણ નીચે પ્રમાણે આપેલ છે એક વર્ગ લંબાઈ 60 to 70 એટલે વર્ગ લંબાઈ આપી દીધી બેટા 60 થી 70 એટલે તારે સ્ટાર્ટ ક્યાંથી કરવું પડે મિનિમમ જે વેલ્યુ હોય ત્યાંથી ચાલુ કરીએ આપણે તો મિનિમમ વેલ્યુ મને 1 દેખાઈ રહી છે ઓકે સો દેટ ઇઝ મારે ચાલુ કરવું પડે 0 0 to 10 વોટ્સ ધ મેક્સિમમ વેલ્યુ દેખાઈ રહી છે હિયર અપ ટુ 59 હિયર यहाँ पे 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 दिस इज गोइंग टू बी 73 लास्ट में दिख रहा है 73 सो मैक्सिमम वैल्यू 73 मिनिमम वैल्यू दैट इज 1 दिस इज 1 this is 73 so range r would be what so r that is equals to range r is 73 minus 1 that is equals to 72 total classes k that is equals to r by c r कितना है बेटा रेंज आपकी 72 क्लास लेंथ आपकी 10 so that is equals to 7 classes are there ओके देखते हैं हम 7 क्लासेस में आता है या नहीं आता है
So what you have is, this is going to be 72 divided by 10, that is 7.2. So we have to consider 8 classes here. देखते हैं किस तरह से. So now pay attention here. पहला तो हमारे शू लेવું પડે, तो first I need to find out here વર્ગ. સૌથી પહેલા શું લઈશું બેટા? વર્ગ. Second thing, value. The value is bit higher. Okay, 72. Range કેટલી છે બેટા? ઘણી મોટી દેખાઈ રહી છે range. So that would be a continuous frequency distribution. સતત આવૃત્તિ વિતરણ થશે. ઓકે, તો વર્ગથી ચાલુ કરવા જઈ રહ્યો છું. સો વર્ગ આના પછી આવૃત્તિ ચિહ્ન અને લાસ્ટ ઇઝ going to be a frequency, that is આવૃત્તિ. વર્ગ જેને કહીશું આપણે xi, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ જેને કહીશું આપણે fi, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, and the last is going to be what? So last is going to be from 70 to 80. Is it okay? Last is from 70 to 80. चलो चालू करिए ध्यानથી જરા. પહેલું છે 40, એ શેમાં ના આવે? 30 to 40 માં ના આવે, but that would be in a 40 to 50. Next is 17, 10 to 20 વાળામાં 17. Next is 43, 40 to 50 વાળામાં 43. Next is 27, 20 to 30 વાળામાં 27. Next is 51, 50 to 60 વાળામાં 51. Next 25, so that is 20 to 30 માં 25. 9, 0 to 10 માં 9. 38, 30 to 40 માં 38. 13, 10 to 20 માં 13. 46, 40 to 50 માં 46. 42, 40 to 50 માં 42. 13, 10 to 20 માં 13. 26, so 20 to 30 માં 26. 1, so first માં જ આવે 1. 65, 60 to 70 માં 65. 45, 40 to 50, slanting line. 25, 20 to 30. 32, 30 to 40 માં 32. 41, 40 to 50 માં 41. 73, લાસ્ટ વાળા ક્લાસમાં 70 to 80 માં. 43, 40 to 50 માં 43. 36, 30 to 40 માં 36. 59, 59, 50 to 60 માં 59. 33, 30 to 40 માં 33. 55, 55 to 50 to 60 માં આવે 55. 44, 40 to 50 માં આવે 44. 49, 40 to 50 માં ફરી આવે 49. 39, 30 to 40 માં આવે 39. This is 5, so slanting line. 51, so 50 to 60 માં આવે 51. 41, 40 to 50 માં આવે 41. 53, 50 to 60 માં આવે 53. 5 થયા slanting line. 13, 10 to 20 માં 13. 46, so 40 to 50 માં 46. 36,
30 to 40 માં 36 50 ધ્યાન આપો બેટા 40 to 50 માં ના આવે that would be in 50 to 60 56 50 to 60 માં આવે 56 36 30 to 40 માં 36 35 30 to 40 માં 35 19 10 to 20 માં 19 14 10 to 20 માં 14 24 so 20 to 30 માં 24 33 so this is going to be 30 to 40 માં 33 58 50 to 60 માં 58 18 10 to 20 માં 18 28 so 20 to 30 માં 28 63 so 60 to 70 માં 63 37 so 30 to 40 માં 37 39 આમાં જ આવી જશે 39 18 10 to 20 માં 18 46 40 to 50 માં 46 6 and 4 બંને ફર્સ્ટમાં આવે આ 6 અને 4 5 स्लैंटिंग लाइन 5 ऑब्जर्वेशंस के लिए 11 सो 11 आएगा 10 to 20 में 51 50 to 60 में 51 44 40 to 50 में 44 26 20 to 30 में 26 66 60 to 70 में 66 29 29 20 to 30 में 29 and the last but not the least 5 5 55 50 to 60 में 55 is it okay આવી ગયા બેટા બધા કોઈ બાકી દેખાતું નથી ને ક્રોસ કરવાનું ઓકે સો ધ ફર્સ્ટ પહેલું દેખાઈ રહ્યું છે 5 5 plus 4 9 5 plus 3 that is 8 10 plus 1 that is 11 this is 10 plus 3 that is equals to 13 5 plus 5 that is 10 next is going to be 3 next is going to be 1 so the total is going to be what so total आपको दिख रहा है total 16 that is your hand is it okay sure 100% okay make a note copy मारो बेटा But you the next sum number 4 અનિવારક વર્ગ 22 થી 25 what do you mean by અનિવારક વર્ગ એટલે 22 છે તો 22 ને એના એ વર્ગમાં લઈ શકાય 25 ને પણ એના એ વર્ગમાં લેવાનું 22 થી 25 આવે તે રીતે આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો સર્વપ્રથમ તો રેન્જ ફાઇન્ડ કરી લઈએ આમાં રેન્જ આર માટે મેક્સિમમ माइनस मिनिमम मैक्सिमम वैल्यू केटली देखाई रही है मैक्सिमम वैल्यू दैट इज 38 श्योर सो दिस इज 38 मिनिमम वैल्यू केटली देखाई है बेटा मिनिमम वैल्यू इज 10 सो दिस इज इक्वल्स टू 28 28 देखाय है 22 થી 25 चार चार नो मुने गैप देखाय है 22 23 24 25 ओके सो वर्ग बनावવાનું ચાલુ કરી દઉં છું અહીંયા
વર્ગ આવૃત્તિ ચિહ્ન અને લાસ્ટ આવૃત્તિ. ઓકે, વર્ગ બનાવીએ. પહેલી કિંમત ચાલુ થશે મિનિમમ વેલ્યુ 10 થી 10 to 13. 10 to 13. Next is going to be what? So next is 14 to 17. Next is going to be 18. 18 to 21. Next is going to be જે આ વર્ગ આપેલો છે 22 to 25. Next is going to be 26 to 29. Next is going to be 30 to 33. Next is going to be 34 से लेके 37 and the last 38 to 41. 28 મોટા હતા. that's the reason આને આપણે કન્વર્ટ કર્યું છે સતત આવૃત્તિ વિતરણમાં. સ્ટાર્ટ કરીએ નંબર 10. so that is going to be 10. 23. so 23 ક્યાં આવે 22 to 25 માં. next is going to be 10. so that's going to be 10. 17. 27 26 થી 29 માં. 16 14 to 17 માં. 15 14 to 17 માં. 30 to 33 માં. 20 18 to 21 માં. 22 so 22 would be here. 12 so that will be in the first one. 22 so that is here. 11 that's in the first one. 15 that's in the second one. 29 that is here. 16 so 16 will be 14 to 17 ma slanting line. 18 to 21 ma. 29 so that is here. 19 so 18 to 21 ma 19. 24 so 24 will be in a 22 to 25. 23 once again 22 to 25 slanting line. 24 so 24 will be in 22 to 25. 36 will be in 34 to 37. 31 so that will be in a 30 to 33. okay, so pay attention here once again. okay, let's start. 29 where is 29? 29 is here. 29 sama ave 26 to 29. 18 so that will be in 18 to 21. again 18 to 21 that would be a slanting line. 15 so that is in a 14 to 17. 25 will be in 22 to 25. 21 will be into 18 to 21. 26 is in a 26 to 29. 28 is once again in 26 to 29. 32 will be here in 30 to 33. 33 will be here only. 14 will be in 14 to 17. 38 will be in the last. 17 will be in the second 14 to 17. 34 to 37 वाले में. 20 so 20 will be in 18 to 21 and the last is going to be 13 so that will be in 10 to 13. That will be a slanting line. so let's start. સરવાળો કરીએ આવૃત્તિનો 5 plus 3 that is 8. 5 plus 2 that is 7. 5 plus 2 that is 7. 5 plus 1 that is 6. This is going to be 4. This is going to be 2. Last is going to be 1. Give me addition. So addition is going to be 40 and એ જ આપણો n આપેલો છે. Is it okay? Sure. અનિવાર્ય વર્ગ હતો એટલે 10 અને 13 જ્યાં હતા એ બંનેને એમાં ઇન્ક્લુડ કરેલા છે. માઇન્ડ બાય ચાલે. શ્યોર. આવો એક સમ હોમવર્કમાં આપી રહ્યો છું, દરેક જણે ટ્રાય કરવાનો છે.
સમ 4ની માહિતી પરથી 8 વર્ગ લંબાઈ ધરાવતું અને જેનું એક વર્ગ 24 થી 32 હોય તેવું નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. ઓકે, આ હોમવર્કમાં આપું છું. મેક અ નોટ, આ કોપી મારો સમની. ઓકે, ડન. શ્યોર ભાઈ, આ सम्स કરતા રહેજો. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ મધ્યસ્થ બહુલક બધું જ એક જ સમમાં કરવાના છીએ. એની ફોર્મ્યુલાસ પ્રિપેર કરવાની છે. સો ડુ ઇટ ઇન અ પ્રોપર વે. આ અહીં સુધીનું દરેક જણે પ્રોપરલી લખેલું હોવું જોઈએ. ઓકે, શ્યોર. Okay, then we are keeping up to this only. Okay, thank you.